हेलो गाइस, वेलकम बैक टू न्यू वीडियो। तो स्वागत है तुम्हारा आज नवा व्लॉग में। तो અત્યારે હું જઈ રહ્યો છું ટ્રેક્ટર લઈને રામજીની વાડીએ ટોલી જોડાવા, કેમ કે કાલે એના ગેટ ભર્યા હતા, એ ટોલીમાં જેમ રાખી દીધા હતા આપણે. અત્યારે હું જાઉં પાછો ટોલી ગેટ ઉતારી દીધા, મારા આપવાનું બધા ગયા હતા. હવે જવાનું હોય ટોલી જોડાવા, કેમ કે આપણે આજે ઈંડા વીણવા છે. હાલો મળી તમને થોડી વાર પછી. સમજાઈ લો, રામજી એમને એમ રાખી ગયો ચોકડીએ જૂની બેગ. હા ફ્લેવર થઈ ગયા. અત્યારે કરવાની છે અમારે બિલોરાણીની સર્વિસ, કેમ કે આપણા ઘોડાને કરવાનું સર્વિસ. તો મોટર કરી નાખી ચાલુ અને સર્વિસ કરી નાખો. ઘણા દિવસે આ સર્વિસ નથી કરી એટલે સર્વિસ કરવાની. હાલો મળું તમને થોડી વાર પછી. અત્યારે મેં ગાડીમાં પાણી આણી દીધો હોય ને હવે શેમ્પૂથી ગહવાની છે. ગહવાને શેમ્પુ લઈ આવ્યા, પાણી કરી નાખે તૈયાર શેમ્પુ વાળું ને હવે કહી નાખો. મળી તમને પછી. આપણે શેમ્પુ વાળું પાણી આણી દીધો ગાડીમાં ને હવે મોટર ચાલુ કરવા જાઉં છું. મોટર ચાલુ કરીને પાણી આણી દઉં, પછી રાખી દઉં તડકે એટલે સુકાઈ જાય. પછી આપણે પોલિશ કરી નાખી. અત્યારે આપણે ગાડી અહીંયા સર્વિસ કરીને અહીંયા રાખી દીધી સુકાવા. અહીંયા સુકાઈ હતી ગાડી. ફ્રેશ થઈ ગયો હું અને અત્યારે આવ્યો તો હું વાડીમાં ચાવી દેવા. અને આજે અત્યારમાં જવાનું શંકરપર ગામમાં, કેમ કે આજે શિવરાત્રિ એટલે ભોલેનાથ પગે લાગવા જવું પડશે. બિલોરાણી થઈ ગઈ હતી અને હવે મને જવાનું. રાહુલ અને મેહુલી બે વાટ જોવે, હોન્ડા લઈને ઊભા છે બે. હાલો મળી તમને થોડી વાર પછી. અત્યારે હું સિંગલ પરથી વળી પાછો ને હવે ગાડી રાખી દીધી છે ને હું આવી ગયો પાછો. હવે બસ ટાઈમ થઈ ગયો, હમણાં જવાનું છે મેચ રમવા. ચાલો મળી તમને થોડી વાર પછી. જે છે વ્લોગનો બીજો દિવસ ને અત્યારે રામજી ટ્રેક્ટર લઈને આવી ગયો અને અહીંયા માવડી વાર હતું. અહીંયા આપણે ખેડો હોય માવડી હતી એમાં, કેમ કે મકો વાવવાનું હોય. તમે જોઈ લો ટ્રેક્ટરની હાલત, તો તમે જોઈ લો એકવાર. આજે આપણે રોટાવેટર રામજી હાંકી લીધો હોય, બાબુને હાંકવાનું હોય. તો હું અત્યારે હાંકી નાખું રોટાવેટર. મળું તમને થોડી વાર પછી. મેં રોટાવેટર હાંકી લીધો અને આમ જો મજા હાલત કેવી થઈ ગઈ. હા રજવાડું થઈ ગયું. આ બધા રોટાવેટર હાંકી નાખ્યો. હાંકી નાખ્યું એટલામાં હા મકો પાવાનું હોય. આમ જો ઉગડાની હાલત એકવાર. હાલો મળી તમને થોડી વાર પછી. વાગી ગયા સાંજના 4:15 ને હું બિલોરાણી લઈને જાઉં મેચ રમવા. અહીંયા કટઆઉટ બદલાવો ભરી ગયો હતો ને હવે જાઉં તો બિલોરાણી લઈને મેચ રમવા, કેમ કે હમણાં મેચનો ટાઈમ થયો. ભાઈબંધ બધા આવે યાર, તો જાઉં મેચ રમવા. હાલો તો મળી તમને થોડી વાર પછી મેદાને. અત્યારે મેચ રમીને આવી ગયો છું ઘરે અને હવે હું જાઉં છું ટમેટા વીણવા. જાઉં હું ટમેટા વીણવા, કેમ કે ટમેટા પાવા છે એટલે વીણી લઈએ તો સાફ થઈ જાય. આવી ગયો હું ટમેટા. તમે જોઈ શકો છો કે આમ જો ચેરી ટમેટા કેટલા બધા લાગ્યા છે આમાં. હાલો વીણી લઉં. તો
અત્યારે કાંક આટલા ટમેટા વીણી લીધા હા, એક જ ટમેટામાંથી આપણે એક જ છે આવડો મોટો ટમેટો, એમાંથી આ ઝીણા ઝીણા ટમેટા રહ્યા એ બધા એમાંથી વીણ્યા છે. ને હવે મોટા ટમેટા દેખાય છે એવું પલ્લા છોડમાંથી વીણ્યા છે. આટલા બધા નીકળ્યા છે તો અત્યારે હું જાઉં રહ્યો ઘરે. આ હે આપણે મરચા જે પાકી ગયા છે પણ કોઈ ખાતો નહીં. આ ટમેટામાં થયા છે પણ એ પાકશે હવે. આ જગા આમાં વીણવાનું થશે તો ત્યાં પાકી જાય. તો અત્યારે આપણી ગાય અહીંયા એક અહીંયા બેઠી છે ને અહીંયા ઊભી છે ને હવે રંજકામ પાણી હાલે છે. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ તમને કાલના વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.